જણાવો ખાસ કરીને કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. શરૂઆત ટીટાગઢ રેલ સાથે અહીંયા કરીએ તો મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ડાઉનગ્રેડ ટુ ઇક્વલ વેટ રેટિંગ આપ્યું છે. ઓવરવેટ રેટિંગ હતું ત્યાંથી લઈને અને લક્ષ્યાંક તેમણે ઘટાડ્યા છે. 771 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ આપી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે છેલ્લા 3 મહિનામાં કંપનીએ સેન્સેક્સને 21% અંડર પરફોર્મ કર્યું છે. જે ફ્રેઇટ સેગમેન્ટ છે એનાથી સારું પ્રદર્શન જે છે તે આગળ પણ યથાવત રહેતું જોવા મળી શકે છે. પણ ખાસ કરીને આ સેગમેન્ટથી કોઈ મોટા ઓર્ડર અત્યારે નથી મળી રહ્યા. બીજી બાજુ પેસેન્જર સેગમેન્ટમાં જો ઓર્ડર ઇન્ફ્લોની વાત કરી દઈએ તો તે અહીંયા હેલ્ધી રહેતું દેખાઈ રહ્યું છે. તો થોડું ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ મોર્ગન સ્ટેન્લીનો ડિક્સન ટેકનોલોજી માટે જે રિપોર્ટ આવ્યો છે એના પર નજર કરી લઈએ. અંડરવેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 11,563 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે હાર્ડવેર આયાત ધોરણો જે લંબાવવામાં આવ્યા છે જેના કારણે ગ્રોથને લઈને થોડી ઘણી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. IMSના વિસ્તરણથી જે એસર, લિનોવો, HP છે અને એસ્યુસ છે એવા બ્રાન્ડને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે. જરૂરી લાયસન્સ અને ડિસ્ક્લોઝર હેઠળ આયાત કરવી જરૂરી રહેતી જોવા મળશે. અને કંપનીના FY30 સુધીની જો વાત કરી લે તો આવકમાં લગભગ IT હાર્ડવેરનો ફાળો 7% રહેવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે થોડું નેગેટિવ રેટિંગ જે છે તે આપ્યું છે અહીંયા ડિક્સન ટેકનોલોજી માટે. ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે નોમુરાનો GE વેર્નોવા માટે કોલ આવ્યો છે. બાય રેટિંગ તો આપી રહ્યા છે 4,000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે જે ખાવડા દક્ષિણ જે ઓલેપાડ HVDC એવા 10,000 કરોડનો ઓર્ડર કંપનીએ જીત્યો છે એ ખાસ કરીને પોઝિટિવ છે કંપની માટે. FY27 સુધી એક વધારાનો HVDC પ્રોજેક્ટ અહીંયાથી સુરક્ષિત કરવા માટે કંપની જે છે તે સક્ષમ રહેતી જોવા મળતી દેખાઈ રહી છે. નાણાકીય વર્ષ 2025થી 2028 સુધી EPS ઓલમોસ્ટ 41% રહેવાનો અંદાજ તેઓ રાખી રહ્યા છે. તો GE વેર્નોવા પોઝિટિવ બ્રોકરેજ નોટ છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. વાત કરી લઈએ PB ફિનટેકની તો બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ તરફથી ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 1980 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે કમિશનમાંથી હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સની જો વાત કરી લે તો એનું જે કોર મોડલ છે એમાં કંપનીનું ઘણું સારું પ્રદર્શન બનતું દેખાઈ રહ્યું છે. વિસ્તરણ પર કમિશન કેપ્સથી નીતિને ખાસ કરીને નુકસાન થવાની શક્યતા ઓછી લાગી રહી છે. હેલ્ધી ગ્રોથ સાથે Q3માં મજબૂત ત્રિમાસિક રહેતું આપણને જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ નોટ છે. અહીંયા એક ન્યુટ્રલ કોલ આવતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે. યુનાઇટેડ બ્રુવરીઝ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો રિપોર્ટ આવ્યો છે. નેગેટિવ રિપોર્ટ છે. સેલ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 1,500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા માની રહ્યા છે કે ટૂંકા ગાળે ગ્રોથ આઉટલુક થોડું નબળું બનતું દેખાઈ રહ્યું છે. પ્રીમિયમાઇઝેશન થીસીસ ખાસ કરીને યથાવત રહેતી જોવા મળી શકે છે. માર્જિન વિસ્તરણ ધીમે ધીમે થવાની અપેક્ષા બનતી દેખાય છે. એટલે તેઓ એક સેલ કોલ આપી રહ્યા છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે વેલ્સપન ક્રોપનું છે. નુવામાનો રિપોર્ટ છે. વેલ્સપન ક્રોપ માટે બાય રેટિંગ ઇનિશિએટ કર્યું છે 1,028 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે મેટલ પાઇપ સેક્ટરમાં કંપની જે છે તેનું પ્રેઝન્સ મજબૂત થતું દેખાઈ રહ્યું છે. હાજરી મજબૂત થઈ છે અને કંપની ખાસ કરીને હવે મેટલ પાઇપથી બિલ્ડિંગ મટીરિયલ પ્રોડક્ટમાં પોતાનું વિસ્તરણ જે છે તે ત્યાંથી કરવાનો હેતુ રાખી રહી છે. નાણાકીય વર્ષ 2027 સુધી જે WLCO છે એને લગભગ 5,500 કરોડના કેપેક્સ પ્રોગ્રામનો લાભ મળવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે પોઝિટિવ નોટ છે. વેલ્સપન ક્રોપ પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ભારતી એરટેલ ફોકસમાં છે. અહીંયા એવેન્ડસનો રિપોર્ટ આવ્યો છે. તેમણે રિડ્યુસ કોલ કર્યો છે. ટાર્ગેટ 1,700 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ટેરિફ વધારા પર ભવિષ્યના પરિણામો જે છે એનો આધાર બનતો જોવા મળશે. આરપુસ ઓછા છે પરંતુ PPP ધોરણે અને આવક સ્તરની જો વાત કરી લે તો એની તુલનામાં આરપુસ આપણને ઊંચા રહેતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ મોર્ગન સ્ટેન્લીનો ઓવરઓલ ટેલિકોમ સ્પેસ માટે એક રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે OTT AI સર્વિસ માટે મોટા પાયે જે ચેનલો વિસ્તરણ કરી રહી છે, જે સેવાઓ આપી રહી છે એને કારણે આગળ જતાં આ કંપનીઓને ઘણો ફાયદો થતો જોવા મળી શકે છે. ખાસ કરીને ડેટા મોનેટાઇઝેશનને વધુ આરપુસ ગ્રોથ ડ્રાઈવ તરીકે જોવું જોઈએ. તો અહીંયા એક ફોકસ જે છે તે તરફનું બનતું દેખાઈ રહ્યું છે. અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે આગામી 2 થી 3 વર્ષમાં ભારતી એરટેલનો જે ભારતીય વ્યવસાયમાં ROEC છે તે અહીંયાથી વધુ સુધરતો આપણને જોવા મળી શકે છે. એટલે પ્રિફર્ડ પિક ભારતી એરટેલ તેઓ રાખી રહ્યા છે. તો ઓવરઓલ ટેલિકોમ સ્પેસ માટે પણ બ્રોકરેજ નોટ આવ્યા છે અને બાકી બધા ઇન્ડિવિજ્યુઅલ કંપની જેની માટે બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર નજર રહેશે.